ગુજરાત દિવસે ને દિવસે એ કેન્સરનું હબ બનતું જાય છે અને આ જે નકલી દૂધના જે કિસ્સાઓ છે એ નકલી દૂધના કિસ્સાઓને કારણે જે ગુજરાત જે છે એ દિવસે સિન્થેટિક દૂધ પીવાને કારણે, કેમિકલયુક્ત દૂધ પીવાને કારણે અને મિશ્રણયુક્ત જે છે ભેળસેળવાળું જેને કહી શકાય એ ભેળસેળવાળું દૂધ પીવાને કારણે આજે કેન્સરનું હબ બનતું જાય છે, આજે ઓર્ગન ફેલિયરનું હબ બનતું જાય છે. આપણે જેને કહી શકાય જેને જવાબદારી સોંપી છે, જેને જવાબદેહી સોંપી છે એ જ અધિકારીઓ પાસે પૂરતા સંસાધનો નથી. અધિકારીઓ જે છે એ અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બહુ ઢીલી નીતિ અને આળસભરી નીતિ એ દર્શાવતા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ? કારણ કે આપણે દૂધને પવિત્ર માનીએ છીએ. એ દૂધને પવિત્ર માનીએ છીએ તો આ લોકો તો એવા છે કે જે આપણી આસ્થા સાથે, આપણી ખરેખર જે લાગણીઓ છે એની સાથે ખિલવાડ કરી રહ્યા છે. ઘણા બધા દુશ્મનો અમારા પણ પેદા થાય છે, પણ અમે જીવના જોખમે આ જે કૃત્ય કહી શકાય કે જે કારસ્તાન જે લોકો કરે છે એને પકડવા માટે જે જીગર જોઈએ, જીગર અમારી પાસે છે. અને આવા તો અમે હજી ઘણા બધા દુશ્મનો અમારા પણ પેદા થાય છે, પણ અમે જીવના જોખમ ઘણા બધા દુશ્મનો અમારા પણ પેદા થાય છે, પણ અમે જીવના જોખમે આ જે કૃત્ય કહી શકાય કે જે કારસ્તાન જે લોકો કરે છે એને પકડવા માટે જે જીગર જોઈએ, જીગર અમારી પાસે છે. અને આવા તો અમે હજી તમને ખબર છે તમારા દૂધમાં ડુક્કરની ચરબી હોય છે? કદાચ આ સાંભળીને તમને આંચકો લાગશે, પણ યુવરાજસિંહ જાડેજાએ જે અલગ અલગ દૂધ પકડ્યું હતું અલગ વિસ્તારોમાંથી, એનો જે રિપોર્ટ આવ્યો છે તે ખૂબ ચોંકાવનારો છે. એમાં ચરબી, યુરિયા આવા તમામ પ્રકારની વસ્તુઓ આવી છે જે તમારા શરીરને ખરાબ કરી શકે છે, કેન્સર જેવા રોગો આપી શકે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતરનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે દૂધના રિપોર્ટ આવ્યા છે તેને લઈને યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે. ગુજરાત દિવસે ને દિવસે એ કેન્સરનું હબ બનતું જાય છે, કેન્સરનું કેપિટલ એ ગુજરાત બનતું જાય છે. જાણો છો આની પાછળનું કારણ શું છે? જાણો છો કે વર્તમાનમાં ગુજરાતની અંદર સૌથી વધારે હાર્ટ એટેકના કેસ એ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જે જુવાન જ્યોત દીકરા હોય, 20-22 વર્ષની ઉંમર હોય તો એને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. દિવસે ને દિવસે ગુજરાતની અંદર જોવા જઈએ તો ઓર્ગન ફેલિયરના કિસ્સાઓ એ દિવસે ને દિવસે વધી રહ્યા છે. કિડનીના કિસ્સાઓ પણ એ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આના પાછળનું કારણ શું? આના પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો વર્તમાનની અંદર જે બાયોલોજિકલ એટેક જે છે એ સૌથી વધારે મુખ્ય કારણ એ જવાબદાર જો કોઈ હોય તો એ છે કેમિકલયુક્ત, ફેબ્રિકેટેડ અને સિન્થેટિક જે મિશ્રણયુક્ત જે આહાર જે છે એ જવાબદાર છે. અને એમાં પણ આપણે જે અજાણતા અને સૌથી જેને પવિત્ર માનીને જેને આપણે આરોગીએ છીએ એ છે દૂધ. દિવસે ને દિવસે તમે જોયું હોય છે કે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ ક્યાં તો અમારા માધ્યમથી, કાં તો અમારી બાતમીના આધારે, કાં તો કહી શકાય કે જે પણ સહકારી ક્ષેત્ર છે તો એ સહકારી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર, એમાં દિવસે ને દિવસે નકલી દૂધના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. અને આ જે નકલી દૂધના જે કિસ્સાઓ છે એ નકલી દૂધના કિસ્સાઓને કારણે જે ગુજરાત જે છે એ દિવસે સિન્થેટિક દૂધ પીવાને કારણે, કેમિકલયુક્ત દૂધ પીવાને કારણે અને મિશ્રણયુક્ત જે છે ભેળસેળવાળું જેને કહી શકાય એ ભેળસેળવાળું દૂધ પીવાને કારણે આજે કેન્સરનું હબ બનતું જાય છે, આજે ઓર્ગન ફેલિયરનું હબ બનતું જાય છે. હાર્ટ એટેકના જે સૌથી વધારે કાર્ડિયક એટેક જેને આપણે કહીએ છીએ એના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તો મિત્રો, આનું ખરેખર નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ, છેલ્લા થોડા સમયથી અમે પણ આ નકલી દૂધની પાછળ છીએ. નકલી દૂધના જેટલા પણ કૌભાંડો, ભ્રષ્ટાચારો, ગેરરીતિઓ ચાલે છે એને સતત એ દૂધ માફિયાઓ, નકલી દૂધ માફિયાઓ જે છે એને ઉજાગર કરતા આવ્યા છીએ. આજથી 3 દિવસ પહેલા અમે રાજુભાઈ બોરખતરિયા હોય, જીતુભાઈ કહી શકાય કે જીતુભાઈ ઉપાધ્યાય હોય, અમારા જીતેન્દ્રભાઈ કલાલ હોય, આખી જે ટીમ જે છે બરાબર, એ ટીમ દ્વારા પિન્ટુભાઈથી લઈને સતત જે કામ કરી રહ્યા છે, વિજેન્દ્રભાઈ મકવાણાથી લઈને બધા જ લોકો, એને એક નેક્સેસ, એક કૌભાંડ, એક સુનિયોજિત રીતે ચલાવવામાં આવતું કાવતરું એ ઉઘાડું પાડ્યું હતું. અને જુનાગઢના કાળવા ચોકની પાસે જે સરકારી લાઇબ્રેરી આવી, ત્યાં એ સરકારી લાઇબ્રેરી પાસે એક ટેન્કરને અમારા દ્વારા રોકવામાં આવ્યું હતું. આથી 1 મહિના પહેલા પણ રોકવામાં આવ્યું હતું અને હમણાં પણ રોકવામાં આવ્યું કે ભાઈ GJ 14 89 66
X89-66 નંબરનું જે ટેન્કર હતું એ રોકવામાં આવ્યું અને ત્યારબાદ કહી શકાય કે 112ને કોલ કરીને પ્રશાસન તંત્રને જાણ કરીને FSSAના અધિકારીને જાણ કરી, વહીવટી જે અધિકારીઓ હતા એ વહીવટી અધિકારીઓને જાણ કરી અને આ તંત્રને જે શંકાસ્પદ દૂધ હતું એ શંકાસ્પદ દૂધ એ મેં જપ્ત કરાવ્યું અને એ શંકાસ્પદ દૂધના સેમ્પલો લેવા માટે મજબૂર કર્યા અને સેમ્પલો લેવાયા. તેમાંથી પણ કહી શકાય કે અમારી પાસે 2 સેમ્પલ અને FSSAના અધિકારીએ 4 થી 5 સેમ્પલ અલગ અલગ રીતે લીધા. હવે FSSAના જે અધિકારી છે એ FSSAના અધિકારી પાસે જોવા જઈએ તો પૂરતા સંસાધનો જ નથી. એટલે કે જે રીતે આની ચકાસણી કરવી હોય, દૂધ સાચું ખોટું અથવા તો કોઈ પણ પદાર્થ સાચો કે ખોટો, મિશ્રણયુક્ત છે કે અમિશ્રણયુક્ત, એ તપાસ કરવી હોય તો એના માટે પૂરા સંસાધનો FSSAના અધિકારીઓ પાસે ઉપલબ્ધ જ નથી. હવે જાવું તો જાવું ક્યાં, જેને કેવું કોને? આ પરિસ્થિતિ બહુ ખૂબ વિકટ છે, કારણ કે આપણે જેને કહી શકીએ કે જેને જવાબદારી સોંપી છે, જેને જવાબદેહી સોંપી છે, એ જ અધિકારીઓ પાસે પૂરતા સંસાધનો નથી. FSSAI જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તો FSSAIના લાયસન્સ હોવું જરૂરી છે. તો આ જે દૂધ વિક્રેતાઓ હતા એ દૂધ વિક્રેતાઓ પાસે FSSAનું લાયસન્સ નથી. છતાં પણ આટલા વર્ષોથી એ દૂધ ભેગું કરી રહ્યા છે અને એ કોઈને વેચી રહ્યા છે. કઈ રીતે કામ ચાલે છે એવું નથી જાણતો. FSSAનું લાયસન્સ ઓલરેડી એના પિતાજીના નામનું અને દીકરાના નામે તો જોવા જઈએ તો લાયસન્સ છે જ નહીં અને પિતાજી પાસે પણ એક્સપાયર થઈ ગયેલું લાયસન્સ, બરાબર, વર્ષોના વર્ષો વીતી ગયા લાયસન્સને પણ. તો ચાલે છે કઈ રીતે આ એ સમજાતું નથી. અને મને એવું સ્પષ્ટપણે લાગે છે કે આમાં એ FSSAના અધિકારી હોય કે અથવા તો અન્ય ડિપાર્ટમેન્ટના જે અધિકારી હોય એની છત્રછાયા હોય તો જ આ ચાલી શકે. અને વર્તમાનમાં આ જે કહી શકાય કે FSSAના જે અધિકારી છે, ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે જે લોકો આવ્યા હતા, એ લોકો પાસે પૂરતા સંસાધનો નહીં. જે કહી શકાય કે કીટ, ટેસ્ટિંગ કીટ હોવી જોઈએ, ટેસ્ટિંગ કીટ નહીં. અને જે વાન છે, ટેસ્ટિંગ વાન જે સરકારે આપી છે, ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી એ ટેસ્ટિંગ વાન જે છે એ કહી શકાય કે રિપેરિંગમાં પડી હતી. હવે વિચારો, 6 મહિનાથી ટેસ્ટિંગ વાન નથી, બીજા કેટલા મહિના લાગશે એનું કોઈ નક્કી નથી. આ સેમ્પલ જે છે એને ચેક કરાવી નથી શકતા. એવું કહેવામાં આવે છે કે દૂધ પીને જોઈ લો તો સારું હોય, બરાબર, તો ચાલવા દો. એટલે આ કેવું એમ કે કોઈ વ્યક્તિ દૂધ પીવે અને એમ કે ના ભાઈ ઓકે છે ચાલવા દેવાનું, આ તો કેવો ન્યાય એમ? તો કાલ સવારે તો બીજું ઘણું બધું પકડાશે તો બધું એની ટેસ્ટિંગ એ રીતે જ કરવામાં આવશે. એટલે કે હાસ્યાસ્પદ જે બાબતો જે છે એ ફૂડ સેફ્ટીના અધિકારીઓ પણ હાસ્યાસ્પદ રીતે એવું કહી રહ્યા હતા. અમારા દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યું હતું એની કીટ જે અમારી પાસે હતી, બરાબર છે, મિલ્ક ટેસ્ટિંગ કીટ, એના દ્વારા અમે તો તપાસ કરી તો પ્રાથમિક દ્રષ્ટિએ અમને એ યોગ્ય ન લાગ્યું. પછી જે લેબોરેટરી છે એ લેબોરેટરીની અંદર પણ અમે પ્રયત્ન કર્યો કે આની અંદર સત્ય શું છે, તથ્ય શું છે એ સાબિત કરી શકાય. એટલા માટે અમે આ જે કહી શકાય કે ગેસ ક્રોમેટોગ્રામના માધ્યમથી, આ ક્રોમેટોગ્રાફી જેને કહેવાય એના માધ્યમથી આ ટેસ્ટિંગ કરાવવાના હોય લેબોરેટરીની અંદર, એ ટેસ્ટ કરાવ્યા. એમાં અમારા ત્યાંના જૂનાગઢના સ્થાનિક આગેવાન એવા રાજુભાઈ બોરખતરિયા, અને રાજુભાઈ બોરખતરિયા જે છે એના નામથી આ ટેસ્ટ રિપોર્ટ જે છે એ રિપોર્ટ કરાવવામાં આવ્યો. દૂધ જે હતું એ સેમ્પલ તરીકે આપવામાં આવ્યું. હવે આ દૂધની અંદર જે કન્ટેન્ટ છે ને એ હું વાંચું છું, તમે સાંભળજો ખાલી. સોયાબીન, સનફ્લાવર, ઓલિવ, પછી છે રેપસીડ, લીન્સ, વીટગામ, પછી છે કોટન સીડ, ફિશ ઓઇલ, કોકોનટ એન્ડ પામ કાર્નલ, પામ ઓઇલ એન્ડ બીફ ટેલો અને લાડ. લાડની માત્રા 105.56, બીફ ટેલોની માત્રા 82.73. અને આ દૂધ જેમ આવ્યું એમાં એક પણ જગ્યાએ એવું નથી એવું કે આ પેરામીટર્સની અંદર યોગ્ય નીકળતું હોય. બધા જ પેરામીટર્સ જે છે એની અંદર નોટ ઓકે એવું લખવામાં આવેલું છે. આ દૂધ એ પીવા લાયક નથી, એ આ રિપોર્ટ કહી રહ્યા છે, હું નથી કહી રહ્યો, આ રિપોર્ટ કહી રહ્યા છે. અધિકારીઓ જે છે એ અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બહુ ઢીલી નીતિ અને આળસભરી નીતિ એ દર્શાવતા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને અમને જ્યાં સુધી સમાચાર મળ્યા કે આ જે રિપોર્ટ જે છે એ રિપોર્ટ, બરાબર છે, જે અધિકારીએ કરાવવાનો હોય એ અધિકારી તો હજી સુધી રિપોર્ટ કરાવતા જ નથી. જે પીઆઈ છે એટલે પોલીસ ઇન્સ્પેક્ટર જે હોય એ પોલીસ ઇન્સ્પેક્ટરે તો
જે જગ્યાથી આ માલ કહી શકાય કે નીકળતો હતો એ જગ્યાઓને જપ્ત કરવી જોઈએ, એનો મુદ્દામાલ જપ્ત કરવો જોઈએ, એ જગ્યાની સ્થળ તપાસ થવી જોઈએ. તો પીઆઈએ આમાંથી કોઈ જ પ્રકારની દરકાર ન લીધી. FSSAI નું લાયસન્સ નહોતું અને છતાં ભાઈ દૂધ વિતરણ કરી રહ્યા હતા, દૂધની ખરીદી કરીને વેચી રહ્યા હતા. તો લાયસન્સ વગર તો કઈ રીતે કરતા હતા? ખરેખર પોલીસના અંદર જોવા જઈએ તો એક્શન લેવાની જરૂર હતી, પણ એમાં કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા. અને એક્શન શું લેવામાં આવ્યા કોચ? જે પુરાવો હતો એનો નાશ કરી દેવામાં આવ્યો, એટલે કે જે દૂધ હતું એનો ડિસ્ટ્રોય કરી નાખવામાં આવ્યું. હવે દૂધ ડિસ્ટ્રોય કરવામાં આવે તો પણ પોલીસ અધિકારીની એ ફરજ છે કે જે તે ફરિયાદી હોય એ ફરિયાદી અને તેની સાથે સાથે ફરિયાદીની સાથે જે સાક્ષી બન્યા હોય એ લોકોને સાથે રાખી અને દૂધને ડિસ્ટ્રોય કરવું. તો આ પોલીસ અધિકારીઓએ કર્યું શું કે બસ એના વાલા દવલા હશે કદાચ કોઈ આજુબાજુના લોકો, એને સાથે રાખી 4-5 લોકોને રાખી અને દૂધને એને નષ્ટ કરી નાખ્યું, બરાબર છે, ડિસ્ટ્રોય કરી નાખ્યું. ખરેખર જો પાકસાફ હોત, બહુ ઈમાનદાર હોત તો એને ડિસ્ટ્રોય કરતા પહેલા બધાને જાણ કરી હોત કે હાલો ભાઈ આ દૂધ જે છે એને ડિસ્ટ્રોય કરવા જઈએ છીએ, તમે બધા જોડે હાલો, સાક્ષી છે, ફરિયાદી છે, બીજા જે લોકો પંચના હોય બધાને સાથે રાખી અને ખરેખર તેની ઉપર એક્શન લેવા જોઈએ. પણ એ પોલીસ અધિકારી જરા પણ દરકાર ન લીધી. અને પોલીસની ખૂબી તો જુઓ કે જે ટેન્કર જે ખરેખર જપ્ત કરી નાખવાનું હોય, ભૂતકાળમાં હમણાં જ ગીર સોમનાથના તાલાલા ખાતેથી દૂધ પકડાનું તો લગભગ 5,67,000 જેવો મુદ્દામાલ જે છે જપ્ત કરી લેવામાં આવ્યો. પાર્થરાજ ગોહિલે હમણાં તમને ખબર છે જે રેડ પાડી સાબરકાંઠાના પ્રાંતિજની બાજુમાં સલાલ કરીને ગામ છે ત્યાં, તો ત્યાંથી જે દૂધ પકડાનું તો તેનો પણ મુદ્દામાલ જપ્ત કરીને રાખવામાં આવ્યો. હમણાં જ અમારા દ્વારા 1 મહિના પહેલા જે હનુમાન ખીજડીયાથી દૂધ નીકળી અને સાબરકાંઠાની 4 જે સહકારી ડેરીઓ હતી, સાબર અંતર્ગત આવતી, જે માધવ શીત કેન્દ્ર અંતર્ગત આવતી, બરાબર છે, એ તાલોદ હોય, આમોદરા હોય, જૂના પીપોદરા હોય, એ બધી જ ડેરીઓ છે એની અંદર આ બધી સહકારી ડેરીઓ બંધ કરવામાં આવી અને જે મુદ્દામાલ તરીકે જે ટેન્કર હતું તે ટેન્કરને જપ્ત કરી લેવામાં આવ્યું. પણ અહીંના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે એ ટેન્કરને જપ્ત તો નથી જ કરતા, પરંતુ એ દૂધ છે વિતરણ કરવાનું, બરાબર, એને હજી શરૂ રાખવાનો આદેશ આપે છે. એટલે અમારા જે બહુ નિષ્ઠાવાન અધિકારીઓ બીજા જે આ હોય એને મેં ક્રોસ વેરીફાઈ કર્યું. એના કહી શકાય કે અમે પણ જે સમાજ સાથે સંકળાયેલા છીએ એ સમાજના બીજા લોકોના જ્યારે અમને પર ફોન આવ્યા કે સાહેબ આ વ્યક્તિ પર ભરોસો કરતા નહીં, એ તો ક્યાંક ને ક્યાંક સેટિંગ પાડી અને આ વસ્તુ ચાલુ રખાશે. ગ્રામજનો હતા લોકલ, એ લોકો ગ્રામજનોએ જેમને કીધું કે સાહેબ આમ બધું ભરણ આપી અને આ વસ્તુઓ જે છે ચાલુ રાખવા માટેનો આદેશ આપી દેવામાં આવે છે. એટલે કે હપ્તો એ ચાલુ થઈ ગયો છે. પોલીસને હવે નવા હપ્તાની એ લાઈન મળી ગઈ છે. દારૂના હપ્તાની લાઈન હોય એમ રીતે દૂધ માફિયાના હપ્તાની લાઈન એ પોલીસને મળી ગઈ છે અને પોલીસ એ હપ્તો લઈ અને હવે ચાલુ રાખશે. તમે વિચાર તો કરો કેટલી હદે એમ કે આ ભેળસેળયુક્ત ધંધો જે ચાલે છે એની ઉપર પણ ભરણ લેવું, એની ઉપર પણ ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો એ લેવો એ કેટલું વ્યાજબી છે સમજાતું નથી. કારણ કે એના દીકરા સુધી અથવા તો એના વૃદ્ધ માતા પિતા સુધી આ દૂધ પહોંચશે તો શું એના માતા પિતા આ કેમિકલ યુક્ત દૂધ જે છે, કેમિકલ યુક્ત દૂધ શું એ પી શકશે? આવા અમારા દ્વારા અમે જેની કહી શકાય કે બાતમી આપી હોય, અમે જેની જગ્યાએ દૂધ પકડાવ્યા હોય એના 5 રિપોર્ટ અમારી પાસે છે અને 5 રિપોર્ટમાં આ દૂધ જે છે એ ફેલ સાબિત થાય છે. અને દરેક જગ્યાએ કહેવામાં આવે છે દૂધ જે છે એ મિશ્રણયુક્ત છે, ભેળસેળયુક્ત છે, સિન્થેટિક છે, બરાબર છે, આને ફેબ્રિકેટેડ બનાવવામાં આવ્યું છે. એ બધા જ રિપોર્ટ જે છે એ ચીસો પાડીને કહે છે કે આની અંદર જે બીફ ટેલો એટલે કે ગાયની ચરબીનું માંસ છે, આની અંદર લાડ એટલે કે પીગ, સુઅર જેને આપણે કહીએ એ સુઅરની ચરબીનું માંસ છે. આ દૂધ છે એની અંદર ફિશ જે હોય એટલે કે ફિશ ઓઇલ એટલે કે માછલીનું તેલ એ આની અંદર જવાબદાર છે, સોયાબીન છે, બધું જ છે આની અંદર. અને છતાં પણ આ લોકો એટલે કે જે તંત્ર, બરાબર, એ તંત્ર નિષ્ઠુર બની અને આ તંત્ર જે છે જે ખરેખર એનું કામ છે રેડ પાડવાનું, એનું કામ છે ખરેખર આ બધું રોકવાનું, પરંતુ એ રોકવાના સ્થાને ભરણ લઈ અને આ બધું જ જે છે એ ચાલુ રાખે છે. અને કહેવાય છે કે આપણો પાયાનો આહાર છે, આપણો કહી શકાય ને કે આપણો બાળક જે છે એને આપણે પીવડાવતો હોય, જેને આપણે સંપૂર્ણ આહાર કહેતા હોય, એ સંપૂર્ણ આહાર કહીને આપણે બાળકને દૂધ પીવડાવીએ છીએ. કેમ? કારણ કે આપણે દૂધને પવિત્ર માનીએ છીએ. એ દૂધને પવિત્ર માનીએ છીએ તો આ લોકો તો એવા છે કે જે આપણી આસ્થા સાથે, આપણી ખરેખર જે લાગણીઓ છે એની સાથે ખિલવાડ કરી રહ્યા છે. અને એની સાથે ખિલવાડ કરી રહ્યા છે તોય પણ કોઈના પેટનું પાણી નથી હલતું. ગજબનું કહેવાય, બરાબર છે. આટલું જગ્યાએ ખોટું ચાલી રહ્યું છે તો એ ધાર્મિક સંગઠનો હોય, બરાબર, એ ધાર્મિક સંગઠનો બોલવા માટે તૈયાર નથી. જે હિન્દુઓની વાત કરે છે એ હિન્દુવાદી સંગઠનો બોલવા માટે તૈયાર નથી. જે ગૌરક્ષાની વાત કરે છે એ ગૌરક્ષકો બોલવા માટે તૈયાર નથી.
તમે વિચાર તો કરો, આ દૂધની અંદર જે વસ્તુ આવી રહી છે, બરોબર, આ ગંભીર આપણા આરોગ્ય સાથે આ વસ્તુઓ ચેડા કરી રહી છે. અને આ તંત્ર એ રેડ પાડવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભરણ, બરોબર છે, એટલે કે હપ્તા એ લઈ રહ્યા છે. ખરેખર આની સામે જો ખરેખર તંત્ર બહુ ઈચ્છે ને તો યાદ રાખજો, આ તંત્ર આની ઉપર મનુષ્ય વધ, બરોબર છે, સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી શકે ને એટલી સક્ષમ છે. પણ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવાની જગ્યાએ એ ભ્રણ લઈ અને આ બધા જ કાળો કારોબાર જે છે ને એ ચાલવા દે છે. કારણ કે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તંત્ર ઊંઘમાં છે. તંત્ર ઊંઘમાં નથી, તંત્ર આ બધા જ કૌભાંડોમાં ભાગીદાર છે. હું હરેક વખતે કહું છું કે આ તંત્ર જે છે એ કોઈ ઊંઘમાં નથી, તંત્ર છે બધી જ જગ્યાએ ભાગીદાર છે અને ભાગીદારીથી આ બધો ચીલો ચલાવે છે. આ બધા તો કાગના વાઘ છે. બિચારા એફએસએસના અધિકારી પાસે તમે વિચારો તો ખરી, એ એફએસએસના અધિકારી પાસે જે કીટ હોવી જોઈએ, બરોબર, ટેસ્ટિંગ કીટ, એ ટેસ્ટિંગ કીટ નથી, ટેસ્ટિંગ વાન નથી, અને છતાં બિચારા લાચાર થઈને કહે છે. કારણ કે મને દયા આવતી હતી, હું એ વ્યક્તિની આંખોમાં જોઈ શકતો હતો કે ખરેખર દયા આવે આપણને કે આ કરશે તો કરશે શું. આ ખૂબ ગંભીર, બરાબર, આ જે રિપોર્ટ જે છે, બરાબર, એ રિપોર્ટ ગંભીર રીતે આપણા સ્વાસ્થ્ય સાથે, આપણા આરોગ્ય સાથે એ ગંભીર ચેડા બતાવી રહ્યા છે, આપણા મનુષ્ય સાથે ગંભીર ચેડા બતાવી રહ્યા છે. આજે અત્યારે રિપોર્ટ જે આવ્યો છે, રિપોર્ટ ઘણો ચોંકાવનારો છે. આની અંદર જે કન્ટેન્ટ મળી આવ્યા છે, બીફ ટેલોથી લઈ, બરાબર, લાડથી લઈ, ફિશ ઓઇલથી લઈ, એ બધા જ ક્યાંક ને ક્યાંક આપણા શરીરને હેરાન પરેશાન કરવાનું, આપણે અજાણતા આપણે કઈ રીતે વિચાર તો ખરી કે આપણે માંસાહાર જે દૂધ છે એને ગ્રાહ્ય કરી રહ્યા છીએ. શું છે આ બધું? આ ક્યાંક ને ક્યાંક જેની પાછળ જે પુરાવા હતા એ પુરાવાને પણ નષ્ટ કરવામાં આવી રહ્યા છે, બરાબર. જે સંસાધનો પૂરતા નથી, આ ફરી દૂધ ચાલુ કરી દેવામાં આવે, આ ક્યાંનો ન્યાય? એટલે આ ખરેખર આ દૂધનો જે રિપોર્ટ જે છે, બરાબર, એ રિપોર્ટ જોઈને આ 5મો રિપોર્ટ હું જોઉં છું અને 5મા રિપોર્ટમાં આ ક્યાંક ને ક્યાંક લાડ છે, બીફ ટેલો છે, બરાબર, અલગ અલગ પ્રકારના સોયાબીનથી લઈ વનસ્પતિ તેલથી લઈ ઘણું બધું આવી રહ્યું છે. આ આપણા જીવનને બરબાદ કરી રહ્યા છે. મેં શરૂઆતમાં કીધું ને કે તમારી આજુબાજુમાં કેન્સરના કેસ વધી રહ્યા છે, તમારા આજુબાજુમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે, તમારા આજુબાજુમાં ઓર્ગન ફેલિયરના કેસ વધી રહ્યા છે. તો એના માટે જવાબદાર આ નકલી, બરાબર છે, આ જે સિન્થેટિક જે દૂધ બની રહ્યા છે, સિન્થેટિક જે ખાદ્ય પદાર્થો છે એ છે. આજે અમારી ટીમ હોય, જીતુભાઈ ઉપાધ્યાય હોય, જીતુભાઈ કલાલ હોય, રાજુભાઈ બોરખતરિયા હોય, અલગ અલગ લોકો જે દ્વારા જે ખરેખર આ દૂધને રોકવા માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો, એને કારણે ઘણા બધા દુશ્મનો અમારા પણ પેદા થાય છે. પણ અમે જીવના જોખમે આ જે કૃત્ય કહી શકાય કે જે કારસ્તાન જે લોકો કરે છે એને પકડવા માટે જે જીગર જોઈએ, જીગર અમારી પાસે છે. અને આવા તો મેં હજી તો કહી દઉં કે હજી તો મેં શરૂઆત કરી છે. આવા એક પણ ગુજરાતના જે નકલી દૂધના માફિયાઓ જે છે એને અમે છોડવાના નથી. એક ગામડેથી લઈ એક જગ્યાએથી લઈ અને અમે ઉઘાડા પાડવાના છીએ. જેને જે કદાચ કરવું હોય કરે, પોલીસને હપ્તો ચાલુ કરો તો હપ્તો ચાલુ કરે, સરકારની સાથે મિલીભગતથી એના ધંધાઓ ચલાવવા હોય તો ચલાવવા દે, એમાંથી કટકી લઈને એ લોકો ચૂંટણીમાં નાખે, જે કરવું હોય તે કરે. પણ અમે અમારો માયલો જે અમને કહે છે કે ના, આ દૂષણ એ ન જોવું જોઈએ અને દૂષણને દૂર કરવા માટે, આ શુદ્ધિકરણ કરવા માટે ખરેખર જે સાચા પશુપાલકો છે એ સાચા પશુપાલકોને યોગ્ય ભાવ મળે, યોગ્ય વળતર મળે અને એના દૂધ જે ખરેખર સાચું દૂધ છે એને પણ ન્યાય મળે એ જરૂરી છે. અને એના માટે ખરેખર જે મોરચે અમારે લડાઈ લડવાની થશે એ તમામ મોરચે અમે અમારી લડાઈ લડવા માટે તૈયાર છીએ. જે મોરચે આગળ જે પણ રીતે લડવું પડે, કદાચ અમારા જીવના જોખમે ત્યાં લડીએ છીએ, કદાચ કાલ હવે જીવ જતો રહેતો હોય તો પણ કુરબાન છે. કેમ? કારણ કે અમારા દીકરા પણ દૂધ પીવે છે, બરાબર, અમારે પણ નાના ઘરમાં સંતાનો છે, અમારે પણ વૃદ્ધ માતા પિતા ઘરમાં છે અને એ જે દૂધ પીવે છે એ દૂધ ખરેખર સાચું તો આવે છે ને. એક નાગરિક તરીકે, એક દીકરા તરીકે અમારી પણ જવાબદારી છે. કદાચ જેને પણ જે પણ કરવું હોય એ અમને મંજૂર છે, પણ અમે લડવાના છીએ. અને તમામ મોરચા ઉપર તમામ જગ્યાઓએ હવે તો ખાલી સૌરાષ્ટ્રના 1-2 ઠેકાણા જ ખુલ્લા પડ્યા છે. સૌરાષ્ટ્રની અંદર આવા તો ભાવનગરથી લઈ, ગીર સોમનાથથી લઈ, જામનગરથી લઈ, સુરેન્દ્રનગરથી લઈ ઘણા બધા જગ્યાઓ એવી છે, જસદણ આટકોટની બાજુની જગ્યાઓથી લઈ, બોટાદની જગ્યાઓથી લઈ, ખાલી એટલામાં જ આટો મારી તો 10 જગ્યાએ તો અમે ગોતી પાડીએ એમ છીએ. એ જ રીતે ઉત્તર ગુજરાત હોય, એ જ રીતે મધ્ય ગુજરાત હોય, એ જ રીતે દક્ષિણ ગુજરાત હોય, આ બધી જ જગ્યાએ જે ચાલી રહ્યું છે એ અમે જોઈ રહ્યા છીએ. અને આવનાર દિવસોની અંદર એક પણ વિસ્તાર એ અમે બાકી રાખવાના નથી.
અને તમામ મોરચે જે છે એ લડવાના છીએ. બસ જરૂર છે તમારા સાથ સહકારના સહયોગની. અને બાકી તમને પણ એટલું જ કહું છું કે મૌન ન રહેતા. જો બાકી મૌન રહેશો તો યાદ રાખજો કે તમે તમારા બાળકને આ ઝેર પાઈ રહ્યો છો. સફેદ ઝેર છે, બરાબર. અને આ સફેદ ઝેર જે છે એની અંદર ડિટર્જન્ટ પણ હોઈ શકે છે, યુરિયા પણ હોઈ શકે છે, લાડ પણ હોઈ શકે છે, બીફ ટેલો પણ હોઈ શકે છે. અને જો આ સફેદ ઝેરને નહીં રોકો તો આવનાર દિવસોની અંદર આ જ દૂધ, બરાબર, જેને આપણે પવિત્ર માનીએ છીએ, એ દૂધ તમારા બાળકને ભક્ષી જશે. આ ભક્ષકની ભૂમિકા એ ભજવશે. અને આ તંત્ર જેને રોકવાની જવાબદારી, જેની જવાબદેહી હતી, એ તંત્ર આ સિસ્ટમની અંદર ભાગીદાર બની ગયું છે. આ સિસ્ટમની અંદર તોડ પાણી કરતું આવ્યું છે. આ સિસ્ટમની અંદર એ ભાગ બટાઈ કરી રહ્યું છે. એને કોઈ ચિંતા નથી તમારા બાળકોની, કે કોઈ ચિંતા નથી તમારા વૃદ્ધની. યાદ રાખજો, બરાબર. આ તમારા વૃદ્ધ માતા પિતા જે છે એ જે દૂધ પી રહ્યા છે, કે તમારા બાળકો જે દૂધ પી રહ્યા છે, એને તમે અજાણતા કે ઝેર તો નથી પાતા ને. બસ આટલો વિચાર કરી અને આના શુદ્ધિકરણમાં કાર્યમાં જોડાઈ જજો. તમારી આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ ખોટું ચાલતું હોય તમારો સંપર્ક કરો 90 99 40 97 23. અને FSSAના અધિકારી હોય, પોલીસના અધિકારી હોય, એ બધાને જાણ કરો અને બધાને કહો કે આ જગ્યાએ ખોટું ચાલે છે, પકડવાની જવાબદારી તમારી છે અને પકડી પાડો. જો ન પકડાય, મુખ્યમંત્રીને જાણ કરો, અમને જાણ કરો. અમારા પણ જે જાગૃત વ્યક્તિઓ જે છે એ ખરેખર રીતે આ સિસ્ટમની અંદર બધા જ ખરાબ છે એવું નથી. પોલીસ તંત્ર આખું ખરાબ છે એવું નથી. પોલીસના અમુક આંગળીના વેઢે ગણી શકે એટલા જે લોકો છે એ ખરાબ છે. એટલે જે ઈમાનદાર છે, જે ખરેખર પ્રામાણિક છે, એને તમારી વાત જે છે એ બાતમીના રૂપમાં અમે ત્યાં સુધી પહોંચાડી છે. લેખિતમાં પણ ફરિયાદ કરીએ છીએ અને ગુજરાતની અંદર જેટલી પણ જગ્યાએ ખોટું ચાલતું હોય તો લેખિતમાં ફરિયાદ અમે કરી છે, બરાબર છે. અને એના કારણે ક્યાંક ને ક્યાંક એક્શન લેવાયા છે અને એ એક્શન લેવાશે તો કદાચ આ ઝેર જે છે તમારા ઘર સુધી આવતું હોય એ અટકી શકે છે. બસ થોડો સાથ સહકાર અને સહયોગ આપજો. જય હિન્દ. યુવરાજસિંહ જાડેજાનું આ આરોપ કહો, આ ખુલાસો કહો, તે સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.